નમસ્કાર. ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું. રવિવારે યોજાનારી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પાર પાડવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. જિલ્લા પંચાયતની 28, તાલુકા પંચાયતની 128 તેમજ 4 નગરપાલિકાની 128 બેઠકો માટે મતદાન યોજાશે. કુલ 815 મતદાન મથકોમાંથી 360 સંવેદનશીલ અને 9 અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા. ચૂંટણી પ્રક્રિયામાં આશરે 1850 ઈવીએમ અને 5000 જેટલો સ્ટાફ તૈનાત રહેશે. નગરપાલિકાઓમાં પણ કુલ 128 બેઠકો માટે મતદાન યોજાશે, જેમાંથી કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થઈ. મતદાન મથકો પર ગરમીને ધ્યાનમાં રાખીને છાંયડો, પાણી, ORS અને પ્રાથમિક સારવાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાયે તમામ મતદારોને માન્ય ફોટો ઓળખપત્ર સાથે રાખી મતદાન કરવા અપીલ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો RP ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી પંચના આદેશ અનુસાર 26 તારીખે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં મતદાન થવા જઈ રહ્યું છે. મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 સુધીનો રહેશે. તમામ મતદારોએ મોડા સાંજે 6 પહેલા મતદાન મથકમાં આવવું ફરજિયાત છે. 6 પછી આવશે તો મતદાન કરવા માટે સુવિધા નહીં મળે. જિલ્લા પંચાયતની કુલ 128 બેઠકો છે. ઉમેદવારો 85 છે. તાલુકા પંચાયતની 128 બેઠકો છે. 354 જિલ્લા પંચાયત 128 જિલ્લામાં 28 બોલ્યો એટલે કદાચ પ્રાસ મળી ગયો હશે. 85 ઉમેદવારો છે. તાલુકા પંચાયતમાં 128 ઉમેદવારો છે, 128 બેઠકો છે. 354 ઉમેદવારો છે એમાં અને 2 બિનહરીફ થયેલ છે. 16 સૂત્રાપાડા બંદર અને 19 સનકડા ઉના. એ જ રીતે મતદાન મથકોની સંખ્યા કુલ 815 છે. સંવેદનશીલ 360 મતદાન મથકો છે, 9 અતિ સંવેદનશીલ છે. 1850 ઈવીએમ નો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ અને લગભગ 5000 જેટલો પોલિંગ સ્ટાફ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં અમે ઉપયોગમાં લેવા જઈ રહ્યા છીએ. 6 તાલુકામાં અલગ અલગ જગ્યાએ એમના રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર તેમજ કાઉન્ટિંગ સેન્ટર આવેલા છે. આમ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી જે છે એ સમગ્ર જિલ્લામાં 6 જગ્યાએ કરવામાં આવશે. નગરપાલિકાની વાત કરું તો 4 નગરપાલિકાઓમાં મતદાન થવા જઈ રહ્યું છે. એમાં વેરાવળ, પાટણ, તલાલા, સૂત્રાપાડા અને ઉના. એમાં કુલ બેઠકો 128 છે. 128 પૈકી 10 બેઠકો બિનહરીફ થયેલ છે, જે પૈકી 8 ઉના નગરપાલિકામાં અને 1 વેરાવળ, પાટણ અને 1 સૂત્રાપાડા ખાતે બિનહરીફ થયેલ છે. મતદાન મથકોની સંખ્યા નગરપાલિકાઓ માટે 195 છે. 97 સંવેદનશીલ મતદાન મથક છે અને 11 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. ઈવીએમની સંખ્યા 262 છે. વેરાવળ પાટણના વોર્ડ નંબર 2 માં 16 ઉમેદવાર હોવાથી ત્યાં 2 બેલેટ યુનિટની આપણે ઉપયોગ કરવામાં આવનાર છે અને કુલ સ્ટાફ જે છે પોલિંગ સ્ટાફ એ 1085 આપણે આમાં મોબિલાઇઝ કર્યો છે. આ 4 નગરપાલિકાઓ માટે રિસીવ ડિસ્પેચિંગ સેન્ટર પણ જિલ્લા પંચાયત કરતા અલગ જગ્યાએ છે. એટલે આમના કુલ આપણે 6 જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાના અલગ કાઉન્ટિંગ સેન્ટર છે. એટલે કુલ 10 કાઉન્ટિંગ સેન્ટરો ઉપર આપણે મતગણતરી 28 તારીખે કરવામાં આવનાર છે. કુલ મતદારો જિલ્લા પંચાયત માટે 6,98,646 છે. નગરપાલિકા માટે 2,06,910 છે. મતદાન મથકો ઉપર હાલમાં ખાસ કરીને ગરમીની ઋતુ છે તો જ્યાં તડકો આવતો હોય, છાંયડાની સુવિધા ઉપલબ્ધ ના હોય ત્યાં અમે ટેમ્પરરી પંડાલ ઊભું કરીને મતદારોને તડકાથી રક્ષણ મળે તેવી સુવિધા તમામ મતદાન મથકો ઉપર જ્યાં યોગ્ય જણાય ત્યાં આપવામાં આવનાર છે. દરેક મતદાન મથકો ઉપર ઠંડુ પીવાનું પાણી, ORS પેકેટ્સની પણ ઉપલબ્ધિ કરવામાં આવનાર છે. દિવ્યાંગ મતદારો માટે અલગથી વ્હીલચેર અને એમની સાથે એક મદદનીશની પણ વ્યવસ્થા અમે કરેલ છે. આમ મતદારોને યોગ્ય વાતાવરણ મતદાન કરવા મળે તે માટે રાજ્ય ચૂંટણી પંચની સૂચના અનુસાર પર્યાપ્ત વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે. આદર્શ આચાર સંહિતાના અમલ માટે આવતીકાલથી સવારે અમારો એક કંટ્રોલ રૂમ ચાલુ થનાર છે. એનો નંબર છે 285251. એટલે કે આમ તો આખા પ્રક્રિયા દરમિયાન હતા જ, પરંતુ આવતીકાલે અને પરમ દિવસ માટે કંટ્રોલ રૂમ છે જેનો નંબર મેં આપને કીધો તેમ છે. અને ઓવરઓલ ડિસ્ટ્રિક્ટ ઓનર ઓફિસર તરીકે
ડાયરેક્ટર જિલ્લા ડિસ્ટ્રિક્ટ રૂરલ ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે નિયામક શ્રી ગ્રામ વિકાસ એજન્સીની આપણે નિમણૂક કરેલી છે. ખર્ચની બાબત આપ બધા સૌ જાણો જ છો. જિલ્લા પંચાયત માટે 6 લાખ છે, તાલુકા પંચાયત માટે 3 લાખ છે, 9 થી ઓછા વોર્ડ ધરાવતી નગરપાલિકા માટે 2,25,000 છે અને 9 થી વધારે વોર્ડ ધરાવતી નગરપાલિકાઓ માટે 3,50,000 છે. એક અગત્યની સૂચના જે મતદારો માટે મારે આપના માધ્યમથી આપવી છે કે તમામ મતદારોએ તેમનું ચૂંટણી ઓળખ કાર્ડ લઈને જવું ફરજિયાત છે. એ ચૂંટણી ઓળખ કાર્ડના માધ્યમથી જ મતદાન કરવા દેવામાં આવશે. જો ચૂંટણી ઓળખ કાર્ડ ના હોય તો વૈકલ્પિક 14 પુરાવા છે, જે ફોટો સાથેનો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, આ બધા વિથ ફોટો છે. આ બધા જ ફોટો આઈડી કાર્ડ છે, એટલે આમાં હું અલગથી નથી કહેતો, પરંતુ બધા જ ઓળખ કાર્ડ ફોટોવાળા હોવા જોઈએ. લાયસન્સ, ઇન્કમટેક્સનું પાન કાર્ડ, પછી કોઈ પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની કંપનીઓ દ્વારા જે ઓળખ કાર્ડ આપવામાં આવે છે તે ઓળખ કાર્ડ, પબ્લિક સેક્ટર બેંકો, પોસ્ટ ઓફિસ દ્વારા આવતા પાસબુકો, અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી નું જે સક્ષમ અધિકારીએ આપેલું હોય વિથ ફોટોગ્રાફનું પ્રમાણપત્ર તે, પેન્શન ના ઓર્ડર્સ, ચૂંટણી તારીખથી 1 માસ પહેલા આપવામાં આવેલ ફ્રીડમ ફાઇટર્સના ઓળખ કાર્ડ, હથિયાર લાયસન્સ જે ફોટાવાળું હોય તે, નરેગા અંતર્ગત જે જોબ કાર્ડ આપવામાં આવ્યું ફોટોવાળું હોય તે, યુઆઈડીઆઈ દ્વારા જે ઓળખ કાર્ડ આપવામાં આવ્યું આધાર કાર્ડ તે, આવા તમામ ઓળખના પુરાવાઓ માન્ય છે, પરંતુ દરેકમાં ફોટો હોવો ફરજિયાત છે. એટલે કે એક તો આધાર કાર્ડ એપિક હોવું જોઈએ અને એપિક ના હોય તો આ 14 પૈકી કોઈ પણ એક હોવું જોઈએ. જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. અત્રે દ્વારા લગભગ 3 કિસ્સામાં પાસાના અટકાયતી હુકમો કરવામાં આવેલ છે અને પર્યાપ્ત માત્રામાં સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ છે. પોલીસ દ્વારા અનેક જગ્યાએ ફ્લેગ માર્ચ પણ કરવામાં આવેલ છે, ફૂટ માર્ચ પણ કરવામાં આવેલ છે અને સમગ્ર રીતે અત્યારે વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્વકનું છે અને અમે ચોક્કસ આશા રાખીએ છીએ કે પૂરતા અમારા જે છે પ્રયાસોથી મતદાન પણ આપણે ખૂબ જ શાંતિથી અને સુરક્ષિત રીતે પૂરું કરીશું. ધન્યવાદ. મતદાન મથકોમાં સીસીટીવી કે લાઈવ જીવન પ્રસારણની કોઈ વ્યવસ્થા કરી? રાજ્ય ચૂંટણી પંચ તરફથી આવી કોઈ સૂચના અમને મળેલ નથી. સર, સંવેદનશીલ ને અતિ સંવેદનશીલ બૂથોની સંખ્યા કેટલી છે ને ત્યાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય એ માટેની તંત્રની વ્યવસ્થાઓ? અમે આપને અગાઉ પણ કીધું છે કે સંવેદનશીલ મતદાન મથકો જે છે એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં 360 છે, અતિ સંવેદનશીલ 9 છે, નગરપાલિકામાં પણ આપણે મેં કીધું છે એ પ્રમાણે છે અને ત્યાં પર્યાપ્ત માત્રામાં પોલીસનો ફોર્સ રાખવામાં આવનાર છે.